જિલ્લાના શિનોર તાલુકાના સાદલી ગામના રહીશોએ આવાસ યોજનાના મકાનોની ફાળવણીમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો સાથે આજે વડોદરા શહેરના દિવાળીપુરા સ્થિત નવીન જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। આવાસ યોજનામાં લાભથી વંચિત રહેલા કેટલાક લાભાર્થીઓએ આવેદનપત્ર આપી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માંગણી કરી હતી। રજૂઆત દરમિયાન લોકોએ આક્ષેપ કર્યો હતો કે આવાસ યોજનાના મકાનોની ફાળવણીની પ્રક્રિયામાં ગેરરીતિ આચરવામાં આવી છે। કેટલાક લોકોને રૂપિયા લઈને મકાનો ફાળવવામાં આવ્યા હોવાના તેમજ વાસ્તવિક હકદાર લાભાર્થીઓને આવાસ યોજનાના લાભથી વંચિત રાખવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો પણ કરાયા હતા। તેમને યોગ્ય માર્ગદર્શન અપાતું ન હોવાના પણ આક્ષેપ કર્યા હતા। વધુમાં જણાવ્યું હતું કે તેઓને આજ દિન સુધી વિવિધ સરકારી યોજનાઓનો યોગ્ય લાભ મળ્યો નથી। આ મુદ્દે અગાઉ પણ તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ સમસ્યાનો કોઈ સંતોષકારક ઉકેલ આવ્યો ન હોવાથી ફરી એકવાર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરવામાં આવી છે। સાદલીના લોકોએ માંગ કરી હતી કે આવાસ યોજનાની ફાળવણીની પ્રક્રિયાની તપાસ કરવામાં આવે અને જે લોકો ખરેખર પાત્ર છે તેમને યોજનાનો લાભ આપવામાં આવે। આ અંગે તેમણે મીડિયા સમક્ષ પણ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી। હવે લોકોની રજૂઆત બાદ તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે અને આવાસ યોજનાની ફાળવણી અંગેના આક્ષેપોની તપાસ હાથ ધરવામાં આવે છે કે નહીં તેના ઉપર સૌની નજર મંડાઈ છે। ગામેથી અમે આવીએ છીએ। સિનોર તાલુકામાં વર્ષોથી જન્મથી જ અમે સિનોર તાલુકાના સાદલી ગામે વસવાટ કરી રહીએ છીએ। સિનોર તાલુકામાં જે આવાસો હમણાં સુધી અમને નવો રેકોર્ડ જોયા છે ફળવાય છે એ ખોટા લાભાર્થીઓને મળી છે, બરાબર છે, અને સાચા લાભાર્થીઓ વંચિત રહી ગયા છે। તેના અનુસંધાનમાં અમે અહીં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે। અમે ઘણા બધા ફોર્મો ભર્યા છે, તો છતાં બી એનું કોઈ સોલ્યુશન કે અમારે કોઈ સરકારી લાભ મળ્યો નથી। કેમ કે આ વચ્ચે ત્યાં 5-5 હજાર રૂપિયા લઈને આજે આવાસો પાસ કરાવે છે, એના અનુસંધાનમાં અમારા જેવા જે જરૂરિયાતમંદો છે એ લોકોનું લાભ અટકી ગયો છે, એના માટે કોઈ સરકારી લાભ મળ્યો નહીં અમને। સિનોર ગામમાં કેટલા વર્ષોથી રહો છો? સિનોર તાલુકાના સાદલી ગામ કેટલા વર્ષોથી રહો છો? જન્મથી મારી ઉંમર મિનિમમ 42। મકાનો મળ્યા નથી એવું? કોઈ જાતનો સરકારી લાભ મળ્યો નથી આવાસોથી માંડીને કોઈ બી જાતનો। તેને લઈને આજરોજ કલેક્ટર આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યા છે। એટલે અમે કલેક્ટર સાહેબની એટલી વિનંતી છે કે જે જરૂરિયાત છે જે સાચા લાભાર્થીઓ છે એને લાભ મળે અને જે ખોટા જે બધા જે હમણાં જે આવાસો આવી છે એ રદ કરીને જે સાચા છે સર્વે કરીને નવેસરથી બધું બધાને લાભ મળે એ જ આશા। જય ભારત। હા, બીજી વસ્તુ એ કે અગાઉ બી અમે કેટલા વર્ષથી ફોર્મો ભરીને આ રજૂઆતો કરી છે, તો તાલુકામાંથી જ અમારા ફોર્મો કાં તો પંચાયતની અમારા ફોર્મો રદ થઈ જાય છે। આ લોકો અમને કોઈ જાતનો સાચો રસ્તો બતાવતા નહીં અને કોઈ જાતનો વિકાસ અમારો થયો નથી। જય ભારત। 5,000 રૂપિયા લીધા એ ભાઈ કોણ છે? હવે એમાં વચ્ચે ત્યાં છે સાહેબ, એટલે અમારું નામ તો બોલાવી ના, પણ વચ્ચે ત્યાં 5,000 રૂપિયા લઈને જે કામ કર્યું છે એમના કામો થયા છે, પણ 5,000 રૂપિયા કઈ તો હશે ને આગળ પાછળ? 5,000 રૂપિયા લીધા છે કોને? કયા વ્યક્તિએ લીધા છે? કઈ નામ તો જાણતા હશો ને? નામ એમનું આપણને ખબર નહીં। ઓકે, શું નામ છે આપણું? રાકેશભાઈ।